છોટા પેકેટ બડા ધમાકા એવું પણ કહી શકીએ. એટલે ખરેખર કેટલી ટેલેન્ટ છે. આપણે ટીવી પર જોઈએ છે ને જ્યારે આ બાળકોનો શો, ત્યારે આપણને ખરેખર નવાઈ લાગતી હોય છે કે આટલું સરસ આ લોકો ગાતા હશે કે પછી આ રેકોર્ડિંગ કર્યા પછી આપણને બતાવતા હશે. પણ અહીંયા આ નાના નાના બચ્ચાઓને આપણે જ્યારે સાંભળીએ છીએ તેવું લાગે છે કે ના, ખરેખર ઈશ્વર હજી અસ્તિત્વ ધરાવે છે અને સરસ્વતી માના આશીર્વાદ સાક્ષાત ગળામાં આપણને પ્રાપ્ત થતા હોય છે. ખૂબ સરસ પ્રસ્તુતિ. આજની મેચ છે એનું આ 8મું ગીત આવશે. ટીના મુનિમ. કોણ નથી ઓળખતું? એટલે બધા જ ઓળખે છે. યસ. તો ઋષિ કપૂર અને ટીના મુનિમ જોડી વાળું એક પિક્ચર છે અને એમાંથી એક ગીત પસંદ કર્યું છે કે જે સિદ્ધુ ઉપાધ્યાયજી ગાવાના છે અને મજરૂજીના સરસ મજાના શબ્દો છે. જીવન કે દિન છોટે સહી. કિશોર કુમાર. ફરી એક વખત ખૂબ બધી તાળીઓ સિદ્ધુભાઈ માટે. तुमने तो समझा ही नहीं और ना ही समझना चाहा. हम चाहते ही क्या थे तुमसे सिर्फ तुम्हारे सिवा. दिल तो है दिल. चाहत का क्या है किसी को भी चाह ले. चाहत का क्या है किसी को भी चाह ले. लेकिन मसला तो मोहब्बत का है जो सिर्फ एक से ही होती है. दिल तो है दिल. दिल का एतबार क्या कीजिए. બહુ સરસ પ્રસ્તુતિ. હવે આગળ જઈએ. તો એ હમ પાંચની જે 5 બહેનો છે ને, એમ સમજી લો કે આ 5 લેડીઝની પ્રસ્તુતિ હતી એ આ હમ પાંચની ગેંગ હતી. અને હવે આપણી વચ્ચે શૈલેષભાઈ આવી રહ્યા છે. થેન્ક યુ ભરતભાઈ. મુझे મસ્ત માહોલ મેં જીને દે. આ અત્યારની જનરેશન કહેવાય ને, એના મનની વાચા હતી જે આપણને હેતવીએ અહીંયા સુધી પહોંચાડી. અચ્છા, ગઈકાલે જે મેચ થઈ એમાં ટોપ 5 સિંગર જેને તારવ્યા છે એના હું નામ અને માર્ક્સ તમારા લોકો સુધી પહોંચાડવા માંગુ છું. મંસૂર આલમના જે વોકલ વેવ્સ કે સુપરસ્ટાર્સના પરફોર્મર હતા, 167 હતા કે જે કાલે સિંગર ઓફ ધ ડે એમના ટીમ તરફથી વિનર જાહેર થયા હતા. તે રળિયામણી જે છે તે આજ છે, જીવન આજમાં જ છે, કાલની વાત કાલે છે. બહુ સરસ. 8 ગીત પત્યા છે. હવે આ રાઉન્ડ 1માં જે 2 જજીસ છે એમાંથી શ્રીમતી શોભાબેન શાસ્ત્રી માટે તમને કંઈક જણાવવા માંગુ છું. કૈસા ફરદા, ક્યાં વાત હે. ખરેખર પેલું કે ને ઝેન જનરેશન આવી ગઈ એવું લાગ્યું. ને બહુ સારી વાત એ પણ છે કે કરાઓકે સિંગિંગમાં એવું નથી કે જે સિનિયર સિટીઝન્સ છે અથવા તો જે રિટાયર્ડ પર્સન છે અથવા તો ટાઈમ પાસ કરવા માટે જ ગાવું એવું નથી. એસપીએલના ફોર્મેટે એક નવી જ ઊંચાઈ આપી છે કેરીઓકે સિંગિંગને. તો એસપીએલ માટે કેટલી તાળી થવી જોઈએ. આ એસપીએલનો કન્સેપ્ટ અને આ જે આખું માળખું કે ફ્રેમવર્ક કર્યું છે એ ઓસરીના ઓનર મિસ્ટર સંજયભાઈ પટેલ માટે પણ આપણે તાળીઓ. યસ, કેટલા ગુણીજન છે ઓડિયન્સ. યસ. અને આ આખી ટીમના કોઓર્ડિનેટર તરીકે અને એન્કર તરીકે હું પોતે ડૉક્ટર ફાલ્ગુની શાહ. થેન્ક યુ. તમારી અઢળક તાળીઓ એ તમારું ભાલ બતાવે છે, મારા તરફનો લાગણી બતાવે છે. થેન્ક યુ. આગળ જઈએ. તૃપ્તિ આવી રહ્યા છે. દિલ તો હૈ દિલ, દિલ કા એતબાર ક્યા કીજે.
સાંભળીએ. તે આજ છે, જીવન આજમાં જ છે, કાલની વાત કાલે છે. બહુ સરસ. 8 ગીત પત્યા છે. હવે આ રાઉન્ડ 1માં જે 2 જજીસ છે એમાંથી શ્રીમતી શોભાબેન શાસ્ત્રી માટે તમને કંઈક જણાવવા માંગુ છું. ભાવનગરના તેઓ મૂળ વતની છે અને વર્ષ 1990થી સુરત નગરીની શોભામાં તેઓ વધારો કરી રહ્યા છે. બેચલર બીકોમનો અભ્યાસ કર્યા પછી માસ્ટર્સ એમણે વોકલ કેટેગરી એટલે કે મ્યુઝિકમાં કર્યું છે. ઓલ ઇન્ડિયા રેડિયો વડોદરાના ગુજરાતી સુગમ સંગીતના ગવર્મેન્ટ અપ્રુવડ આર્ટિસ્ટ છે. વર્ષ 2007થી સુરતના સિટી લાઇટ એરિયામાં આલાપ મ્યુઝિક એકેડમી ચલાવે છે. આ એકેડેમીમાં બંને પ્રકારના સંગીતના વર્ગોએ ચલાવે છે કે જેમાં હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક એટલે કે શાસ્ત્રીય સંગીતના પણ અને ગુજરાતી સુગમ સંગીતના પણ. એટલે જેને આગળ વધારે માહિતી કે માર્ગદર્શન જોઈતું હોય તો આપણે શોભાબેન શાસ્ત્રીનો સંપર્ક કરી શકીશું. यदि दुनिया को पसंद आए वैसा करके आप जियोगे तो एक प्रोडक्ट बन के जियोगे और यदि आप खुद को पसंद आए वह करोगे तो आप एक ब्रांड बनकर रहोगे. અને એવા જ આપણા બોલિવૂડ હિન્દી જે પ્લેબેક સિંગર્સ છે એમાં એક નામ એવું છે કે જે બ્રાન્ડ કહેવાય છે અને એ કોઈ પણ જોનરના સોંગ એટલા જ શિદ્દતથી પરફેક્શન સાથે ગાય છે, જબકી એવું કહેવાય છે કે એમણે ક્યાંય સંગીતની તાલીમ નથી લીધી. ખબર પડી ગઈ? કોણ પ્લેબેક સિંગર? કિશોરદા. યસ. કોણે જવાબ આપ્યો? અરે વાહ. ઓડિયન્સ માટે આ જેને જવાબ આપ્યો છે એમના માટે તાળી થવી જોઈએ. ક્યા બાત હે. કેટલું ગુણીજન છે ઓડિયન્સ. ચાલે लेकिन मसला तो मोहब्बत का है जो सिर्फ एक से ही होती है. दिल तो है दिल, दिल का एतबार क्या कीजिए. Glimpse of voice. देवम देसाई. ડિંગરનો છે આ મહોત્સવ, ગીતોનો तेरी आंखों के सिवा. देवम हेलो 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 तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है. एक्सेलेंट. ધબકારા છે દૂર પ્રીમિયરની દૂરો કોંગ્રેચ્યુલેશન્સ. બીજા ગ્રુપનું રિઝલ્ટ હું અનિલભાઈને વિનંતી કરીશ. सूर सप्तक. देना है. अब जब श्वास लेते हैं ना तो पूरा माइक पे ही ले लेते हैं और हमारे पास ही माइक रखा है, साउंड रखा है, पूरा कान पे लगता है. ठीक है ना. जैसे डॉक्टर फरीद ने बताया था बहुत अच्छा गया. सर मतलब माइक पर गाने का तरीका होता है, ये याद रखना.